મહેનત વગેરે બાપુ જિંદગીમાં કોઈ દી નામ ન થાય. લખવું હોય તો લખી લેજો. આ બુસટ હોય ને બુસટ, એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો તેની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ આવે જ ક્યાંથી? કચરો માલમાં ઘરે ક્યાંથી? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય તો કેવું ફિટિંગ હોય, તો કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો ગરવાનો ગરવાનો. એટલે જ મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. મહાપુરુષોએ બાપુ માણાનો અવતાર આપ્યો છે ને, મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે જો જીવતા આવડે. હે શું ઘટે છે? શું અટાણે કાંઈ ઘટતું નથી. રામ આપણો શેઠો નથી, ઈ ઘટે છે. બાકી બધી વાહ વાહ મજા મજા છે. પણ માણસના જીવો જેવા ભિખારી થઈ ગયા ને. હું તો એમ કહું રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે ને કે આપણું કૂતરું આપણને ન ઓળખે? આ ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જોઈને એમ કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં ભટકું રોટલો નાખ્યો. પ્રેમની જરૂર છે, પ્રેમની. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને બાપુ, પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. જેટલા જેટલા મહાપુરુષોને અહીંયા ઈશ્વર આવ્યો ને એ પ્રેમથી જ આવ્યો છે. કોઈએ બાપુ પૈસા નથી ખવડાવ્યો. નરસિંહ મહેતાને અહીંયા કયો, મીરાબાઈને અહીંયા કયો, જેઠીરામને અહીંયા કયો, સીબી રાજાને અહીંયા કયો, જલારામને અહીંયા કયો, સગાળસાને અહીંયા કયો, બાપુ બધે પ્રેમને વશ થઈને આવ્યો છે. હવે આપણે પ્રેમ કરો, આપણે હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય એમ ન આવે. એ તો રોજનો રિયાઝ જોઈએ. 1 ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવું જોઈએ. બાકી હાંકડીમાં આવ્યા ને તમે એમાં બાપુ ખોટું તો હતું જ. એમાં વળી બાકી હતી મોબાઈલ આવ્યો અને મોબાઈલે જે બાપુ આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું, બાકી તમને નથી ખબર. આપણે એમ કે હલો ચા છો, કે મુંબઈ છું, વંડી આડા ઉભા હોય બોલ. અરે અને એમાં બાબુ મોબાઈલ બધા આ ભાઈઓને બહેનો બધાને ખબર છે. મોબાઈલ ખોલો તો તમને કહું, તમે જોવો તો ખરા હે કેવું બોલે મલ. કાનના કીડા ખરી જાય. આપણને એમ થાય કે આમના મા બાપે આમને આવા જ સંસ્કાર આપ્યા છે. આપણું હૃદય બાપુ રોવે, હૃદય હા હા. દીકરીઓ હોત આખી દુનિયાની બેનો દીકરીઓ નહીં સાંભળતી હોય, આ સાધુ સંતો નહીં સાંભળતા હોય, સારા માણા ખરાબ માણા બધા નહીં સાંભળતા. કોની પાસે મોબાઈલ ન હોય? પૈસા કમાવા હાટું જે પૈસાની ભૂખ ઉઘડી છે ને બાપુ, જે દુનિયાએ જે ખેલ આદર્યા છે ને, મને તો એમ થાય કે આ દુનિયાનો શું વિનાશ થવા બેઠો છે કઈ સમજાતું નથી. પૈસા માટે જ છે ને આ બધું. તો પૈસાને આટલું બધું મહત્વ આપવું પડે? પૈસાથી જ જિંદગી જીવાય? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા એમની પાસે પૈસા નથી હેલોળા કરતા? હું તો આમ હાજે ઘરેથી આમ બહાર નીકળું ને બજારમાં કૂતરા ઉતારે મને એમ થાય આમ તો જોવો છે આમને કાંઈ ઉપાધિ. હે છોકરો પરણાવો છે ને, ધાબુ ભરવું છે ને, ચૂંટણી લડવી છે ને, કોર્ટમાં જવાનું વકીલનું કામ છે ને, પૂંછડું ઢોકળું ના લોહી ઉકાળા. આપણે નથી બધા ઘસ ઘસાટ ઉતા હોય કૂતરા. આપણે પાછું રાંધીને ખવડાવવું પડે. બોલો ઈવડા તો માગતા નથી ખવડાવવું. અરે કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો આપે છે, આપણે હું ખવડાવવાના હતા ભલામણ. હું તો એમ કહું બાપુ હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારો ભાઈ થઈ જાય, હારી માં બની જાય, હારી બેન બની જાય, મારો નાચ બધું બેઠો બેઠો જોવે છે ભલામણ. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણે એમ થાય કે આમાં વાત કોને કરી જાય. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખવડતો હતો, ઊંધી માથું રાખ્યું હતું દિવાલ, કોઈને અણી કોઈ હથોડિયું મારતો અને પાછો રિયો બબડે. કે કારખાના વાળામાં કે બુદ્ધિયું જ નથી, કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે છે કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ આમ પકડીને લઈ ગયા કે આ અણી તો આઈને પાડતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ભલે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં. આમ જ હાલે છે તારા આખી દુનિયામાં. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવતા જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે તું શું ભલા મણા, તે કપડા નહોતા તારી માથે, તું શું મકાન બનાવતો હતો, તું હું ટ્રેક્ટર લાવતો હતો.
પણ એવું આ ગંગા સતીની વાણી કે હું ને મારું મનનું કારણ છે રામ. બે વાત જો પતી જાય તો વાતમાં કાંઈ છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને, રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લ્યો ને ભલામણા. હળવા ફૂલ થઈ જાય, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં આમ કર્યું, મેં આમ કર્યું, કાંઈ કર્યું નથી. અને જો તારું કર્યું થતું હોય તો ઓલા આવે તેથી કહેજે ને છોકરો એક પરણાવવાનો બાકી છે, થોડાક દી રહેવા દે. ઉપાડી જાય છે, કોઈ નહીં લાગવગ હાલે અહીંયા. એટલે જ મહાપુરુષોએ કીધું કે આ મહાપુરુષોએ તમને મને આ 5 તત્વનો દેહ આપ્યો છે ને, એની બાપુ અનુભવ કરજો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભજન સમજાય એવી વસ્તુ નથી રામ. અને ભજન બાપુ સમજાવવા માંડે ને, હું તો એમ કહું તમે ભજનમાં જો બેઠા હોય ને તો બાપુ મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. એક બેન બાજુ ગામમાં કથા બેઠી હતી, આવી એના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં, ઓલો કે જા ને હા જુદી નિરાય ગયા. બેન કથા સાંભળે ને હાજે આવ્યા, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. શું બાપુ વાંચતા હતા? ઈ કે માંડવા માંડવા, કેટલા બધા માંડવા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તપેલા ને કેટલું માણા ખાતું તું. ઈ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટી મોટી લાઈટો, મોટા મોટા ટીરિયા, મોટા મોટા ટીવી. ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બાર બાર જ રખડી.